હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ ચેનલ. આજે આ વિડીયો ડિપ્લોમા મિકેનિકલની અંદર સેકન્ડ સેમેસ્ટરની અંદર જે સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે એના માટે છે, જેમને એક મિકેનિકલ ડ્રાફ્ટિંગ કરીને સબ્જેક્ટ આવે છે, જે ઓલરેડી સેમેસ્ટર 1ની અંદર બેઝિક ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ સ્ટડી કરી ગયા હોય એનો એક સેકન્ડ પાર્ટ છે. એનાથી થોડોક ટફ ડ્રોઈંગ છે, એટલે થોડુંક એની ડ્રોઈંગ છે એ ખાસ શીખવું જોઈએ. પ્લસ એમાં ઘણી બધી થિયરી પણ હોય છે, તો એ કઈ રીતે પૂછાય છે એ બધું આપણે કવર કરી આ સબ્જેક્ટનો પેપર સારો એવો દેવો હોય તો એના IMP ક્વેશ્ચન કયા હોઈ શકે છે એનો આ વિડીયો છે. હમણાં મેં એન્જિનિયરિંગ મિકેનિક્સની IMP આપી હતી, એમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન થિયરીના રિપીટ થયા હતા અને એક બે સમ તો બેઠા જ પૂછાણા હતા. એટલે આ ક્વેશ્ચન છે એ કરી લેશો તો 100% પાસ તો થઈ જ જશો. તો એ જે મેં IMP છે એ આખું કઈ રીતે કવર કરેલું છે એ આપણે ખાસ જોઈએ. તો પહેલાં ચેપ્ટર જોઈ લેજો કે તમારે ચેપ્ટર કયા આવે છે. ચેપ્ટર 1 છે મલ્ટીવ્યુઝ એન્ડ સેક્શનલ ઓર્થોગ્રાફિક રિપ્રેઝન્ટેશન, એટલે એની અંદરથી મોસ્ટ ઓફ ડ્રોઈંગ્સ કરવાનું છે. સેકન્ડ ચેપ્ટર છે ઇન્ટરસેક્શન એન્ડ પેનિટ્રેશન ઓફ સોલિડ એન્ડ સરફેસીસ, એની અંદરથી પણ મોસ્ટ ઓફ ડ્રોઈંગ કરવાનું છે. ચેપ્ટર 3 છે ડેવલપમેન્ટ ઓફ સરફેસીસ, એના ઉપર પણ મોસ્ટ ઓફ ડ્રોઈંગ જ આવશે. પછી જે ચેપ્ટર 4 છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ એન્ડ સિમ્બોલ્સ, એ થિયરિટિકલ ચેપ્ટર છે. આમ તો એમાં સિમ્બોલ્સ અને અમુક છે ડ્રોઈંગ આવે છે, પણ એ થિયરિટિકલ ટાઈપ છે, એની અંદર ડ્રોઈંગ જાજુ નથી આવતું, એટલે એ ખાસ કરી લેવું જોઈએ. ચેપ્ટર 5 છે સિસ્ટમ ઓફ જીઓમેટ્રિક ડાયમેન્શનિંગ એન્ડ ટોલરન્સિંગ, એ પણ થિયરિટિકલ ચેપ્ટર છે, એની અંદર અમુક સિમ્બોલ અને અમુક સમ જેવું આવે છે ટોલરન્સના, એ ખાસ કરી લેવું જોઈએ. ચેપ્ટર 6 છે ડિટેલ્સ એન્ડ એસેમ્બલી, એની અંદર ડ્રોઈંગ આવે છે અને થિયરી થોડીક આવે છે, અને ડ્રોઈંગ છે એ ઘણી બધું કોમ્પ્લિકેટેડ લેન્ધી છે, એટલે આ ચેપ્ટર લાસ્ટમાં કરવું જોઈએ. અને ચેપ્ટર 7 છે ફાસ્ટનર્સ, એટલે એની અંદર થ્રેડના સિમ્બોલ અને એ તમારે પૂછાય છે, એ ખાલી પાકું કરી નાખવાનું. તો આ પ્રમાણે ટોટલ 7 ચેપ્ટર છે. વેઇટેજ તમે જોઈ શકો છો આની અંદર. સૌથી સારામાં સારું, સૌથી વધારે વેઇટેજ છે એ આમ જુઓ તો ચેપ્ટર 6 ડિટેલ એન્ડ એસેમ્બલીનું છે, પણ એ ચેપ્ટર કેવું છે કે થોડુંક કોમ્પ્લિકેટેડ ડ્રોઈંગ છે, જેમાં એક 7 માર્કનો ક્વેશ્ચન ડ્રોઈંગનો હોય છે, એ લાસ્ટમાં એટેમ્પ કરાય, કારણ કે બહુ લેન્ધી છે એ ડ્રોઈંગ. એટલે એને તમારે 2-3 માર્ક 7માંથી જે આવે એ કવર કરવા જોઈએ, એની સિવાયનું ન કવર કરો તોય ચાલે. એટલે આ ચેપ્ટર છે એ લાસ્ટમાં કરાય, બાકી બધા ચેપ્ટર મેં કીધું એ પ્રમાણે કરવા જોઈએ. ચેપ્ટર નંબર 4, 5 અને 7 છે ટોટલ થિયરિટિકલ ટાઈપ છે, એ ચેપ્ટર તો ખાસ કવર કરી લેવાના છે. અને એ પ્રમાણે મેં લાસ્ટ જે નવા સિલેબસ પ્રમાણે આખો જે પેપર નીકળે છે એનો આખો ઓવરવ્યૂ લઈ, એમાંથી મોસ્ટ ઓફ જે રિપીટેડ ટાઈપ છે, જે પૂછવું જ પડે છે, એવું બધું મેં કન્સિડર કરી એક IMP ક્વેશ્ચન બેંક આખી બનાવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા યુનિટ 1 છે, એમાં 3 ક્વેશ્ચન આપ્યા છે, એક થિયરિટિકલ છે અને 2 ડ્રોઈંગ છે. બે ડ્રોઈંગમાં એક નોર્મલ વ્યૂ ડ્રો કરવાનું પૂછેલું છે અને એક સેક્શનલ વ્યૂ માટે છે. ઘણીવાર મિસિંગ વ્યૂનો પણ પ્રોબ્લેમ હોય છે, પણ રેર કેસમાં હોય છે. નોર્મલ વ્યૂ આવે તો મિસિંગ વ્યૂ આવડતું જ હોય છે, અને અથવા આવે તો ઓપ્શનમાં પણ કાઢી શકો એવી રીતે હોય છે. ચેપ્ટર 2 છે ઇન્ટરસેક્શન ઓફ સોલિડમાં, એમાં 4-5 ટાઈપના ઇન્ટરસેક્શનના પૂછાય છે, પણ તમને મેં કીધા આ 2 ટાઈપના, સિલિન્ડર ટુ સિલિન્ડર, પ્રિઝમ ટુ પ્રિઝમ કરી નાખશો તો આ બેમાંથી તો એક હશે જ, અથવા સિલિન્ડર ટુ પ્રિઝમ વધીને ત્રીજો કરી નાખશો તો એની અથવાનો બીજો કોઈ પણ આની અંદરથી એ છે એ તમે ઓપ્શનમાં કાઢી શકશો. યુનિટ 3 જે છે એ છે ડેવલપમેન્ટ ઓફ સરફેસીસ, તો એક છે પ્રિઝમનું, એક છે કોનનું અને એક સિલિન્ડરનું છે. એક પિરામિડનું આવે છે, પણ એ આવે એ બહુ રેર કેસમાં હોય છે, અને આવે તો એ ઓપ્શનમાં તમે કાઢી શકશો, કારણ કે આમાંથી એકબીજાના ઓરમાં જ બે છે. ચેપ્ટર 4માં જેટલા પણ સિમ્બોલ્સની બધું પૂછી શકે છે એ બધું મેં તમને આમાં બતાવેલું છે, ખાસ કરી નાખજો. ચેપ્ટર 5માં સેમ ટુ સેમ એવું છે, એક સમ આવે છે અને બાકીની થિયરી આવી શકે છે, એ પણ મેં કવર કરી લીધી છે. ચેપ્ટર 6માં અહીંયા બે થિયરી તમને આપેલી છે, એ ખાસ પાકી કરી નાખજો. અને ચેપ્ટર 6ની 2 જે ડ્રોઈંગ આપ્યા છે એ ખાસ કરી લેવા જોઈએ. થોડા આવડે તો એ વાંધો નહીં, નહીંતર હાવ લાસ્ટમાં કરવાનું. અને ચેપ્ટર 7ની જે 4 થિયરી છે એ તો ખાસ કરી જ નાખજો, એ મૂકતા નહીં. તો આ પ્રમાણે આખું ટોટલ મેં તમને IMP ક્વેશ્ચન આપેલા છે. આમાં મેં જે તમને ક્વેશ્ચન પૂછ્યા છે એના જે ડ્રોઈંગ આપ્યા છે એ અમુક જ સિલેક્ટેડ લીધા છે. આ જ આવે એવું બની શકે, અને આના કરતાં થોડુંક અલગ હોય, પણ એ કેવું હોય ડ્રોઈંગ તો એવું જ થતું હોય, ખાલી શેપ અલગ બદલાણો હોય. એટલે ખાલી તમે જો શીખી લેશો કે ઓર્થોગ્રાફિક છે સપોઝ, તો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, સાઇડ વ્યૂ કેવી રીતે દોરાય, શું એમાં મેઇન તો ધ્યાન રાખવાનું. એટલે ડ્રોઈંગ કોઈ પણ હોય પ્રોબ્લેમ આવતો નથી. ખાસ એવું ડેવલપમેન્ટમાં થશે, એટલે આ બધી વસ્તુ છે એ ખાસ કવર કરી લ્યો. તો MDની અંદર આમ જુઓ તો ઘણા બધા ફેલ થઈશ, પણ મને નથી લાગતું તો કોઈ પણ જણા પછી હવે ફેલ થઈ શકે. તો આ જ રીતે આ વિડીયો છે એ જોતા રહેજો. આવી જ રીતે મિકેનિકલ ડ્રાફ્ટિંગની જેમ બીજા પણ IMP આપતો રહીશ. ખાસ કાલ માટે ઓલ ધ બેસ્ટ, અને આ વિડીયો બધા સાથે શેર કરજો, જેથી કરીને બધાને આ હેલ્પ થઈ શકે. અને આની સિવાય કોઈ ડાઉટ હોય તો વોટ્સએપ ગ્રુપ છે એ મેં નંબર આપેલો છે, એની ઉપર મેસેજ કરજો તો હું જોઈન કરી લઈશ, જેમાં હું આ બધા IMP મોકલતો હોઉં છું, અથવા તો એ ગ્રુપની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું.
અને આ રીતે કોઈ પણ પર્સનલ ક્વેરીઝ હોય કે કોઈ પર્સનલ ગાઈડન્સ જોતું હોય કે પછી આ સબ્જેક્ટ કે કોઈ બીજા નેક્સ્ટ ફ્યુચરના 3rd 4th સેમના સબ્જેક્ટ છે એ શીખવાના હોય તો પર્સનલ ભાવનગરની અંદર ઓફલાઈન ક્લાસ પણ અવેલેબલ છે, ત્યાં હું ઓફલાઈન કોચિંગ પણ આપું છું, તો એના માટે પણ મળી શકો છો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.